સીરા સાડી આજે ફરીથી ન્યૂ લુક અને એકદમ ન્યૂ ડિફરન્ટ ડિઝાઇન લઈને આવ્યા છે. સાડી બહુ સરસ રહેવાની છે અને એકદમ ડિફરન્ટ લુકની સાડી હોય એટલે કેવી સરસ લાગે એ ટાઈપનો આખો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. સાડીના કલર શેડ એટલા જોરદાર રહેવાના છે ને કપડાની વાત કરું ને તો મસ્ત એવું કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે. તે પહેરવાની એવી મજા આવે. કપડાની સાથે સાથે સાડીનો લુક બહુ જોરદાર લઈને આવ્યો છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મસ્ત મજાનો એવો બીટ કલર અને એકદમ મસ્ત જેરી ગ્રીન કલરનો પીસ ઓપન કરવાની છું અને સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે. સાડીનો લુક આપણે છે ને ગાળા બોર્ડર કોન્સેપ્ટ લાગશે પણ એકદમ મસ્ત આખી પ્રિન્ટેડ સાડીનો લુક રહેવાનો છે બેનો. તો છે ને હારો છે ને જે સાડીનો કલર ગેમો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. કારણ કે મસ્ત મજાના લૂઝ ફેબ્રિકમાં આટલી જોરદાર ડિઝાઇન આવતી હોય ને તો ફટાફટ પહેલા છે ને સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેવાય. કારણ કે મસ્ત યુનિક કલર શેડની સાથે એકદમ કલર અલગ અલગ ડિફરન્ટ ડિઝાઇન હોય ને એટલે સાડીનો લુક બહુ જોરદાર લાગે. એમાંની આજની ડિઝાઇન બહુ ટોપ રહેવાની છે, એકદમ યુનિક રહેવાની છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હું બતાવું છું ને એકદમ મસ્ત શોર્ટ પલ્લુ રહેવાનો છે. પલ્લુ બહુ મસ્ત સિમિલર રાખ્યો છે. જેવી આપણી બોર્ડર હશે ને એવી આપણે પલ્લુ રહેવાનું છે અને પલ્લુ એકદમ મસ્ત શોર્ટ રાખ્યો છે. કારણ કે સાડી છે ને આપણે એકદમ પ્રોફેશનલ લુકની લાગશે. કારણ કે આમાં છે ને કોઈ એક્સ્ટ્રા અલગ અને ડિફરન્ટ કોઈ ડિઝાઇન નથી, સિમિલર ડિઝાઇન રાખી છે એટલે લુક વાઇઝ સાડીનો ગેટઅપ બહુ સરસ આવે. અને આ સાડી પહેરી હોય ને એકદમ જોરદાર પીસ લાગે. કોટન બેઝનો પીસ પહેરો ને એવો તો પહેલા તો લુક લાગવાનો છે. આપણે એકદમ મસ્ત કૂણી માખણ જેવી સાડી અને શોર્ટ પલ્લુ સાથે મેથી કલરનું કોમ્બિનેશન જોરદાર બેસાડી દીધું. જોવો તમે કેટલો મસ્ત જોરદાર પલ્લુ લાગે છે. કારણ કે એકદમ મસ્ત આવો પલ્લુ હોય, એકદમ રીચ લુક લાગે એવો ટાઈપનો પલ્લુ હોય, મસ્ત ઝીરી અને બારીક ડિઝાઇન હોય, પ્રિન્ટેડ ડિઝાઇન જ બધી હોય બેનું. કોઈ ઉપર જેનું બધું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ જ રહેવાનું છે અને મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે અને એકદમ ડિફરન્ટ અને બધા કરતા અલગ વસ્તુ જોવા મળી જશે. તો ફટાફટ છે ને પેલા સ્ક્રીનશોટ પાડી લેજો જેના ગમી હોય ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેજો. અને તમને આમાં છે ને રોજ નવી નવી ડિઝાઇન જોઈ હોય ને તો અમારી શ્રીરાજની આઈડીને ને યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે તમને લૂઝ ફેબ્રિકમાં, હેવીમાં બધામાં મસ્ત નવું કલેક્શન જોવા મળશે. એમાંય તે આજનો પીસ બહુ જોરદાર રહેવાનો છે. તમે જોઈ શકો છો શોર્ટ પલ્લુ સાથે આખો સાડીનો જોરદાર રહેવાનું છે. અને આખી સાડીનો છે ને આપણે ગાળા બોર્ડર ટાઈપનો કોન્સેપ્ટ છે. દૂરથી તમને ગાળા બોર્ડર કોન્સેપ્ટ લાગશે પણ એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે. નજીકથી તમે જોશો ને તો બધી પ્રિન્ટેડ ડિઝાઇન છે. જો કેટલો સરસ લુક લાગે છે. નીચે પેનલ આપણે સેમ પલ્લુ જેવી રહેવાની છે અને આખી સાડીમાં છૂટી છૂટી પ્રિન્ટેડ લાઇટ ડિઝાઇન આવવાની છે. જે કેટલો સરસ મજાનો લુક લાગે. કારણ કે ઓલ ઓવર ડિઝાઇન, ગાળા બોર્ડર કોન્સેપ્ટ અને એકદમ ડિફરન્ટ ડિઝાઇનની લુક તો તમે પહેરો છો પણ એકદમ રીચ લુક આપે એ ટાઈપનો આખો લુક છે ને આ સાડીમાં આવી ગયો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક લાગે છે. સાડીની સાથે ફેબ્રિક એટલું પૂરું માખણ જેવું હોય ને એટલી મસ્ત ડિઝાઇનર પીસ હોય ને તેમાં કાંઈ ઘટે ને એટલો જોરદાર સાડીનો લુક લઈને આવ્યા છે. તો જે બેનોને આ સાડીનો લુક ગમ્યો હોય ને તારા સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી લેજો. હવે કરીએ આપણે સાડીની નીચેની પેનલની વાત. બહુ જોરદાર પેનલ છો બેનો, એકદમ યુનિક અને સરસ મજાની. કારણ કે પલ્લુ જેવી સેમ તો વણાકવાળી ડિઝાઇનની પેનલ તો આવવાની જ છે. સાથે સાથે જે આપણે વિવિંગ વાળી આવે છે ને વણાકવાળી ઈ પેનલ આવવાની છે. કેટલો જોરદાર લુક આવે. અને આ વચ્ચેની પેનલની બે બાજુ ઝીણી પેનલની ડિઝાઇન ટોપ અને દૂરથી એમ લાગે એકદમ બ્રોડ પટ્ટો છે. એટલો સરસ લુક હોય એટલે આટલી મસ્ત વણાકવાળી આ બોર્ડરનું કામ હોય ને તો હારો જે બેનોને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતું જ રહેવાનું. કારણ કે આટલી જોરદાર સાડી હોય કૂણા માખણ જેવા કપડામાં અને એકદમ રસ્કા જેવું કપડું અને એકદમ પહેરી હોય ને તો યુનિક અને ડિફરન્ટ લાગે એવો સાડીનો લુક રહેવાનો છે. અને આપણે ઉપરની સાઈડ હોય ને આપણે બોર્ડર આવી જવાની છે વણાકવાળી બોર્ડર. જે નીચેની સાઈડ આવે છે ને એ આપણે ઉપરની સાઈડે વણાકવાળી બોર્ડર અને પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર પણ આવી જશે. તો આખી છૂટી છૂટી ડિઝાઇન એટલી મસ્ત લાઇટ છે સાડીમાં એ જે દેખાતા એટલી મસ્ત લાગે, ક્લાસી લાગે. અને નીચેની પેનલનું બહુ જોરદાર કામ હોય. અને એની બ્લાઉઝની વાત કરું ને તો એટલું મસ્ત જોરદાર બ્લાઉઝ રહેવાનું છે. કારણ કે તમે ફ્લાવર પ્રિન્ટના બ્લાઉઝ તો બહુ પહેરી લીધા પણ આવું ડિફરન્ટ બ્લાઉઝ વાળી સાડીનો લુક પહેલી વાર આવ્યો છે અને આટલી જોરદાર સાડીનો લુક આવ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડ્યા અને સ્ક્રીન ઉપર નંબર આપેલો ને તો બુક કરાવી લેવા. કારણ કે જેવી બોર્ડર છે ને એવું સેમ બ્લાઉઝનું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આપી દીધું છે. એ પણ ઝીણી પ્રિન્ટની ડિઝાઇન હો, બધું ક્લીન દેખાય. બ્લાઉઝ એટલું જોરદાર, એમાં એટલું મસ્ત ફિનિશિંગ વાળું કામ આપ્યું હોય અને સાથે બે બાજુ બોર્ડરનું વિવિંગનું કામ આપેલું હોય. તો આ પીસમાં કાંઈ ઘટે કાંઈ ન ઘટે બેના. બ્લાઉઝ બેના પછી અને આ પીસ પહેરો હોય ને એ પછી તો તમે કેટલો મસ્ત લુક લાગવાનો છે તે વાત જ જવા દો. એટલા સરસ લુકનું બ્લાઉઝ હોય અને એટલી લુક વાઇઝ ડિફરન્ટ સાડી હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેવાય ને સ્ક્રીન ઉપર નંબર આપેલું હોય ને તો બુક કરાવી લેવાય. કારણ કે કપડું તો કોનું માખણ જેવું આવે પણ એટલી મસ્ત ડિઝાઇનો આવે તેમાં કાંઈ ઘટે નહીં એવા પીસ હોય ને તો છે ને સ્ક્રીનશોટ પાડી અને અમારે છે ને
નંબર આપેલો હોય ને એમાં બુક કરાવી લે. અને સાડીની વાત કરું ને તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત કૂણું. તમે એમ કહેતા હશો કે નગરા વખાણ કરે, પણ જો લચકા જેવું કપડું છે, એવું કૂણું માખણ જેવું, આખો દી પહેરો ને તમે એવો મજા આવે ને જાય, એવું કમ્ફર્ટેબલ કપડું રહે, શરીર ચોટી જાય અને એકદમ મસ્ત હળવું ફૂલ કપડું, આમ પહેરી ન હોય ને એવું મસ્ત લાઇટ વેટ કપડું છે હો બેનો. તો છે ને એટલું જોરદાર સાડીની સાથે કપડું મસ્ત. તો જેટલા આ ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. અને એના કલર મેચિંગની વાત કરું તો જોરદાર કલર મેચિંગ રહેવાના છે. અને તમે એક જોવો ને એક ભૂલો ને એવા બધા કલર શેડ રહેવાના છે. તો ચાલો તમને કલર મેચિંગ બતાવું. એક આપણે ઓપન કર્યું, બીટ ને ગ્રીન કલરનું કોમ્બિનેશન છે. પછી તમને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો, કારણ કે કલર શેડ એટલા જોરદાર છે, તમે કન્ફ્યુઝ થઈ જાઓ કયો લેવો કયો નહીં. જો કેટલા મસ્ત છે. અને આપણે છે ને આખી છે ને ડાર્ક શેડ અને લાઇટ શેડનું કોમ્બિનેશન આવવાનું છે, અને ડાર્કની સાથે ડાર્કનું કોમ્બિનેશન આવવાનું છે. એટલે જે બેનોને જે કલર ગમે ને તો હારો સ્ક્રીનશોટ પાડતા જાજો, કારણ કે આટલી જોરદાર ડિઝાઇન હોય ને, એટલું મસ્ત કૂણું માખણ જેવું કપડું હોય ને, એમાં કાંઈ ઘટે ને એવો પીસ હોય હો બેનું. જો કેટલી જોરદાર લાગે છે કલર શેડ. ખાલી હું પીસ તમને નાખીશ ને તો તમને ગમવા મળશે ને હારો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવવા જ મળશે, મને ખબર જ છે. કારણ કે એટલી જોરદાર આઈટમ જોવા ઓછી મળે એટલે પછી તમે બુક કરાવી જ લેવાના છો ને, કારણ કે એટલા કલર શેડ એટલા મસ્ત રહેવાના છે. અને એક જુઓ ને એક ભૂલો ને એવા તો કલર શેડ રહેવાના છે. એકદમ યુનિક કલર શેડ હોય અને કૂણા માખણ જેવી સાડી હોય ને, અને એકદમ આવું જો પીસ પહેરો હોય તો કેવો ડિઝાઇનર લાગે. જો કેટલો મસ્ત રામા કલર બીટ કલરનું કોમ્બિનેશન, એમાં કાંઈ ઘટે ને એટલો મસ્ત કલર શેડની સાથે એટલું જોરદાર. અને ડિઝાઇનની વાત કરું ને તો એટલી જોરદાર ડિઝાઇન આવે છે ને તો વાત જ આવે. મને તો બહુ ગમે છે. તમને ગમે ને ઈવડે કલરનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવજો. પીચ કલર જોરદાર હો, કાંઈ ઘટે જ નહીં બેનું. હારો સ્ક્રીનશોટ પાડતા રહેજો, પછી કેતાની બાજુવાળા લઈ ગયા અમે રહી ગયા, કારણ કે એટલી જોરદાર સાડી હોય અને લુક વાઇઝ એકદમ ડિફરન્ટ લાગતી હોય ને, એવો કાંઈ ઘટે જ નહીં. જો કેટલી મસ્ત લાગે છે. તમે મહેંદી કલર પહેરો પણ આવો પીસ પહેરો ને તો કહેવાય પહેરો એમ. જો કેટલો મસ્ત મહેંદી કલરની સાથે બીટ કલરનું કોમ્બિનેશન, એટલે આમાંય કાંઈ ન ઘટો બેનું. તો જે બેનુંને જે કલર શેડ ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને તમે જોઈ શકો છો કલર શેડની વાત કરું ને તો બધા મસ્ત એવા ઇંગ્લિશ કલર શેડ છે, ડાર્ક કલર કોમ્બિનેશન છે, અને એકદમ પહેરી હોય ને તો રીચ અને એકદમ ડિફરન્ટ લુક આપે. રીચ અને ડિફરન્ટ લુકની સાથે સાડીનો કોન્સેપ્ટ કેટલો જોરદાર રહેવાનો છે. જે પહેરી હોય ને તો લુક વાઇઝ એકદમ કોટન બેઝની સાડી પહેરી હોય ને એવો તો સાડીનો લુક લાગે. જો કેટલો મસ્ત રીચ પલ્લુ છે, પલ્લુ જેટલો જોરદાર છે, અને ફૂલ મેચિંગની પેનલ છે. પેનલની સાથે વણાકવાળી બોર્ડરનું કામ એ જોરદાર રહેવાનું છે. તો જે બેનુંને જે કલર શેડ ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.